ક્યારેક એવું લાગે કે અંદરની દુનિયા સંપૂર્ણ થાકી ગઈ છે. હવે વાતો નથી રહી, શબ્દો નથી રહ્યા, કિસ્સાઓ નથી રહ્યા. ક્યારેક મનમાં અંદર વિચારનો અનંત દરિયો વહેતો હતો. આજે એ દરિયો સુકાઈને પથ્થર બની ગયો છે. હવે કઈ કહેવાની ઈચ્છા પણ નથી અને કદાચ કઈ કહેવાની શક્તિ પણ નથી. વિચાર આવ્યો કે મનુષ્ય કેટલું સહન કરી શકે છે, કેટલીક બાબતોને પોતાની અંદર દબાવીને રાખી શકે છે, કેટલીક વખત તૂટીને ફરી પાછો ઊભો રહી શકે છે. જીવનમાં સતત ભ્રમ થાય છે કે આપણે મજબૂત છે, બધું જ સહન કરી લઈશું. પણ સત્ય એ છે કે દરેક માણસની અંદર ક્યાંક ને ક્યાંક એક મર્યાદા હોય છે અને જ્યારે એ મર્યાદા તૂટી જાય છે ત્યારે માણસ બેસી જાય છે, માણસ શાંત થઈ જાય છે. અશાંતિ ગુસ્સાની નથી હોતી, કોઈ શિકાયત પણ નથી હોતી. એ માત્ર એક થાક છે, ખૂબ જ ઊંડો થાક. જેમ કોઈએ વર્ષો સુધી ખભા પર અદ્રશ્ય ભાર રાખ્યો હોય અને હવે શરીર કહે બસ હવે વધુ નહીં. જીવનમાં આપણે ઘણી બધી વસ્તુઓ પોતાના અંદર સંગ્રહી લેતા હોઈએ છીએ. અપમાનો, આશાઓ, અધૂરી ઈચ્છાઓ, તૂટેલો વિશ્વાસ અને બીજું ઘણું બધું. જ્યારે એવું લાગે કે હવે બધું જ ઠીક થશે, પરંતુ અંતે કંઈ પણ ઠીક થતું નથી. અરે આ બધાનો હિસાબ કોઈ રાખતું નથી, અરે ભગવાન પણ નહીં. પરંતુ આ બધાનો ભાર ધીરે ધીરે આત્મા પર વધે છે અને જ્યારે પાછું ફરીને જોઈએ તો લાગે બધું જ સમજી લેવાયું. ઘણી બધી વાતો ચૂપચાપ છોડી દીધી છે. ઘણી વાર મન થયું કે કોઈ પૂછે, ખરેખર પૂછે કે અંદર શું ચાલી રહ્યું છે. જ્યારે આત્મા થાકી જાય ત્યારે માણસ કોઈની સાથે લડવા નથી ઈચ્છતો, કોઈને સમજાવવાનું નથી, કોઈને મનાવવાનું પણ નથી. એ માત્ર ને માત્ર ઈચ્છે છે કે થોડી વાર માટે બધું જ સ્થિર થઈ જાય. સાથે રહે છે માત્ર એક ઊંડો થાક અને એક શાંત ખાલીપો. કદાચ આ ખાલીપો જરૂરી હોય છે, કેમ કે જ્યારે બધું જ ખતમ થઈ જાય છે ત્યારે અંદર કંઈક નવી શરૂઆત ચૂપચાપ જન્મ લેતી હોય છે. જીવનની આદત એવી હોય છે કે તે સૌથી ગહેરા અંધકારમાં પણ કંઈક નાની રોશની, કંઈક નાનો દીવો રાખે છે. જ્યારે બધું જ સાથે છોડી દે તે માત્ર એ આશા બાકી રહે છે કે કદાચ કોઈ એક દિવસ પાછો મનમાં એક નાનકડો શબ્દ જન્મ લે અને તેથી એક નવી વાર્તા શરૂ થઈ જાય, ક્યાંક તો નવી શરૂઆત થાય.